લાઈક ફોલો શેર અને સબસ્ક્રાઇબ કરજો અને ધ્યાનથી આ વિડીયો રાતે જોજો ઊંઝા અમે તમે ફોન તો ખેંચતા જોજો અમારો વિડીયો જોજો સારો લાગે તો શેર સબસ્ક્રાઇબ ને ફોલો કરવા ના ફોલો ભૂલતા કરજો નકે જોજો તો પ્રખ્યાત જોજો તો ખરી આ વિડીયો એમને ઉડાડી ના મિલતા અમારો વિડીયો જોજો તો ખરી દેખવા જોગમાયા ઓફિસર લક્ષ્મીપુરા હેલો હા જણાભાઈ હા બોલો બોલો એ હું આજે હીરા કશીને ઘેર આવું છું બરોબર ઘેર આવો છો એમ એટલે મારે પેલો પાયો પડ્યો અહીંયા ઠંડા પીણા પેપડાનું લીબડાનું ને એવું બધું ઠંડા પીણાનું કરવું છે ઓય અને થોડુંક મકાન ને પ્લાસ્ટર બાકી થઈ કરાવવું છે ઓય ઓય એટલે હું આજ ઘેર આવું છું તારો આવો એટલે ભેગા થો હો ઓય આગળ આ પટલી ગળી વાળો રસ્તો રે અહીંયા હું ઉતરવાનો છું હો હા જણાભાઈ હા બોલો મો પેલા ટોકે ઉતરું છું આ ટોકા ચોકડી પર આ ટોકે પેલો 125 ફૂટ ઊંચું ટોકો રહ્યો ને ભમરામાં જ ફેર બેઠો ને ઓય 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 આ હીરા ટોકે ઉતરું છું તે હમણાં આવજે મારે શ્યામ સંબંધી નું એક બાઈક હતું તે બાઈક માં હમણાં ઉતરું છું મોહ તો તમે ઉતરીને મને ફોન કર દો મેં ચોકડી ઉભો છું એ હો સારું એ ભલે હા હા એ ભલે હાટા આવજો આ ચોકડી ચાર ના કરે મારો રે આયા ને આ તો ચારનો રાહ જોઈને બેઠો છું આરી ચોકડી છે તાર હા કેટલા જાય છે એલા હું તો રાહ જોઈ દઉં કે પાણી નથી તરસે મરી ગયો રામ રામ છે તો ટોકું પાણી નું પણ નેસે જ નહીં પાણી છે નેખાતું આ નથી ચોકડી કેતા એમ ઓ હારી ચોકડી આ હમણાં રોડ થાય છે ઓય આ બાજુ ગોમડા થી હમણાં ને આર્યા ખોદ આવે ચોકડી હારી. તો હું તો ઓય ચોકડી ગણવાનું ઓય આ તો છે ડબલે જવાનું પણ મારા મનની ચોકડી ઓય ઓય બસ્તી હમણાં હેડી જાય હું તો કલાક કોણ માળા હોય હેડી તો ઈ કલાક થી બેઠો ચાર ના આવતા હતા મારું બધું પણ આ તો હવે અસેતા રસ્તે ઉતરી ગયો બાઈક વાળા એટલે ઉતારે મેં કીધું ભાઈ બોલાવી લ્યું તા ચોકડી પર આવી જાય હા હા આ હમણાં ડબલે જવાનું છે અને આ ક્ષેત્રમાં જવાનું અમદાવાદ છે આપડે તો હવે અહીંયા પેલી દુકાન નું નતું મૃત કરેલું પડ્યું અધૂરું રહ્યો ઓય અધૂર મિલિંગ જાતી હોય હા એનું કામ હવે લેવું છે ચાલો આ પેલો પાયો ગાલેલો પડ્યો ને ઓય ઓય એ કામ હવે લેવું છે બરોબર ઓય ઠંડા પીણા કોઈ ફેફડા ને એવું બધું રાખવાનું દુકાન તારે ભરવાની છે હા પણ ત્યાં મેં તને ફોન કર્યો છે હું તો જતો રહેવાનો છે હીરા કહવા બરોબર હીરા કશી શહેરમાં જ આવ્યું અને તું તારું આભાર દુકાન જગ્યા બતાવો હાડો હવે જગ્યા બતાડી જો ને હાડો મારે તમારે હીરાનું એક ગીત ગાવું છે તમે શહેરમાંથી આયા ને ઓય હીરું ગીત ભણાવો તમને કડી ગઈ અરે કહો હડો એ સાંભળો તમે સાંભળો મારા હીરા વાળા ભાઈ હીરા રે ગઈને તારી જવાની રે ગઈ તળિયે મથાળા ફાવતા નથી પેલમાં પડું પાછો ઘાટમાં વજન આવતું નથી ઘેર આવું છું પાછો તો ભાઈ હા આ તમે કડી ગાઈ ને ઓય ઓય એ શરૂઆતમાં હું ના જઈ રાખ શીખવા ઓય તારે એવું જ થતું હતું હે પણ વળી કાંઠો થઈને પડ્યો રહ્યો છે મારો ભાઈ ક્લાસ આવી ગયો બરોબર હા અને અત્યારે હારામાં હારું કામ થાય છે મારે બરોબર ઘણા રૂપિયા કમાણો છું હું કોઈ એમને એમ ઘેર નહીં આવ્યો આપણે ઓય. કામ અધૂરું પડ્યું છે એટલે કોમ લેવા આવ્યો છું તો અભલે ભાઈ તમારે કડી હું બીજી સમજાવું અમદાવાદ કંતાર એ શમી મારે શીખી ગયો કામમાં થઈ ગયો કાઠો રૂપિયા લઈને ઘેર આયો સૌને થઈ ગયો વાલો હા તમે કડી ગાઈ હા. મારા બુધામ રૂપિયા ભાળી ગયા તો શું રૂપિયા હવે તો હું વાલો જ લાગુ ને ભાળી ગયા લાગો તો આ જો. બંડલ લાવી લાવો ગણી આલો લો ઘણો તેમાં તમે આવું કહો છો કોણ રૂપિયા ભાળી ગયા તો એ મારું બધું શહેરમાં તમે હો ભાઈ પાવડા ફૂટ્યા ભેગા ના થાય રૂપિયા અને હું શું કહું લ્યો, છું કેટલા લઈને આયા ઘણા છે આ તો પેલી દુકાન સણાઈ રહે મારે છે હે ઓ ઠંડા પીણાનું ને પેપડાનું બેપડાનું બધું સારું કરી દો ઓય ઘાટ આવે તો પૈસા હજી થોડાક આમ તો ઓછા પડે છે હા પણ હું શું કહું છું હા તમે પાવડા કુટ્યાવણા હોય કોકની જમીન આલોરી ઉધેડ ઓય અને રૂપિયા કમાવત મારા હારી શહેરમાં હેડો સુરતમાં મારે તો પેલે મિલું હેડી થી પેલે લુગડો બનાવવાની હે ઓય અમે તમને સેટિંગ કરી જુ તો હું તો તાકા ભરવા રહ્યો ગાડીએલા તાકા ભરદો જ ને બધા હા. બસ. અભલે ભાઈ ઓય. મને હવે શહેરમાં લઈ ગયો તો હું પાવડા કોટી કોઈ થાચો મારું થોડું વિચારો હવે એટલે ભાઈ તારા માટે વિચાર કર્યો છે જો હા. આ ટોકું સણાતું ને હું એવામાં મજૂરી ઠેઠ સુધી ગયો છું હે ઓય પ્લાસ્ટર કરવા ને બધું હું તો આ ટોકું સણાઈ રહ્યું એટલે ઘડી મજૂરી ગયો પણ કોઈ ભેગું ના થતું ને હાથમાં ટોચ્યું પડતી ને પગમાં ટોચ્યું પડતી ઓય પણ મેં કંટાળીને પડ્યું મેચીને સુરત ભેગો થઈ ગયો હડતો આપણે હવે પેલો તમે હવે ગાડીઓ રાખો ને આ પૈસાના બંડલ ફેરવું હતું હે? હવે એના પેલો ગાડીઓ નહીં રાખેલો રહ્યો ઓય 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 એનું કામ હવે તમને બતાડો હેડો લે હડો ચોકડી બોલાયા તમે ભાઈ આપણી હાથી ચોકડી पे આવી જો હા હું તો
ચોકડી ભૂલી જાઓ, ભૂલી મારા જાય? મને પેલી ચોકડી છે બરોબર. ઓય અને આપણે પેલો મકરનો પાયો રાખ્યો તો અહીંયા હવે જ આવવાનું છે બરોબર. ઓય હાડો અહીં દાતા હોય. એ હાડો આપણે હવે દુકાન ચણવાનો પ્લોટ છે ને ઓય છે એનો પાયો બતાવી. અરે એ આપણો પાયો આરો બરોબર? પાયો તમારો હા અરે આ તમે પોટલા દેવો પડ્યો છે પોટલા જેવો પણ મોટો શહેરનો જતો રહ્યો. તમે ઘેર હતા વર રાખવી ના પડે કે આ પાયો ચડી માર ભાઈ પાયો ખોદી ગયો છે તો વર તો તમારે રાખવી પડે ને. પણ આ તો જોવો કે કોક નાસ્તાનું બનાવો પડો હવે નાસ્તાનું તો પાણી ભરાઈ ગયું. તમે ઘેર હતા આટલું હમું નથી કરાવી અને નાસ્તાનું શું કરવા હતા હવે? હા એક મહિને તો પાણી જ ઉલી જઈ રહ્યા અમે. જો કે આ પાયો ના કેટલો પોળો થઈ ગયો છે ગરમ થઈ ગયેલા ભલા આદમી મોટો શહેરમાં જતો રહ્યો તારે વર રાખવી પડે કે મારે ભર્યું છે એમ ગણી આ સિવાય પછી ગાળીઓ રાખ્યો તમે ફેર અપાઈ લીધી નથી. હા હું તો જતો રહ્યો શહેરમાં પણ તમે ઘેર હતા કે? અમે તો ઘેર હતા અમારે કોમ હોય કે ના હોય હવે આ તો મારું બધું કાકું છે કોણ હાલમાં તો પણ મજૂર કરવા પડશે. મોટર લાવીને પાણી ખેંચાવવું પડશે મારે. ઓય એ વાત કોની ખેંચાવ કરી હા ઓય પાણી ખેંચા પછી આમાં કોમ થાય. હા મારે તાત્કાલિક દુકાન ચાલુ કરવું છે. પેલા ઠંડા પીણા લીમડા પીપળા ની બધી ઓય બનાવી છે એમ હોય. હારી ચોકડી પે હારી હતી તું મારા શહેરમાં આવે ને તો ભાઈ નોકર બેહારવા પડશે પાછું. એમ હોય તાર એના વગર કોણ ચાલે હાજી? એ વાત સાચી હોય તો કોઈ લેવા નહીં ગરમીના કાળા પટ થઈ જાય તો. એ વાત આવી તમે આવતા રહો વિચારી હો. હા દુકાન સણવાની ને ચાલુ કરવાની જવાબદારી તમારી બરોબર. બરોબર અને હું નીકળવાનો છું કાલે વહેલો. આજ હોદે 8 વાગે બેહવાનું છે સુરત મારે બરોબર. આ પેલા પૈસા જ દીધા 2 લાખ થી બરોબર. ઢીલા હોય એટલે આ દુકાન ચાલુ કરીને મોય બધી વસ્તુ લાવીને ચાલુ કરી નાખ દો. વાત તું હા ઢીલા હવે તો કોક પાછે પડી જાય કદાચ ના પડે ફોન ફોન કરી દો ફોન પે લખાઈ ગયો ફોન પે. હા, એમ. ચિંતા ના કરતા ને. હવે હોય. હું મારે પેલા ધાબે ઓટો મારતા અહીંયા થોડું પ્લાસ્ટર નું કામ અધૂરું પડી શકે ઓય ઓય અહીંયા જઈ અને હોદના 8 વાગે બેસી દઉં છું. હા. અને આ દુકાન છણાઈ રહે ઓય માલ સામાન બધો લાવી હા નોકર બેહારી તને સુરત લઈ જવાનું છે ખબર છે ને? યાર હા. રેડી દોડો તો હું પેલા ધાબે મારે કોમ અધૂરું પડ્યું છે કે આ તમે રાતાઓ એ જોતો આવું જાતો આવું જેટલું બાકી છે ઓય અને એ કોમ પૂરું કરીને ખાવું છે ઉનાળો આવતા આવતો બરોબર. લઈને હટાવો હો હોય એટલે વિવાહ છે એટલે થઈ જાય કોમ. હા કોમ થઈ જાય હા. એ હાર લઈને આવો આયો હું આમ તો ઘણું બાકી છે મારે ધાબા. ઓહો કોમ ઉપરનું તો બધું રેડી જ છે. ખાલી કઠેડો બનાવવાનો છે અને પ્લાસ્ટર કરાવવાનું છે. બીજું બધું કામ ઓકે છે બરોબર. આમાં તો 10-15 દાડા લાગશે. આમાં તો લોકો કામ ખાલી વાત વધવાની અને પ્લાસ્ટર કરવાનું છે. ઓકે જ પડ્યું છે બરોબર. હવે પેલા જણાભાઈ ભેગો તો આતા હું સુરત નીકળવાનું છે રાતે 8 વાગે. અને સુરત જઈને આપણે આ વિહત પકોડી સેન્ટર તારી છે એટલે ભાઈ ઓમાં અમાય ઓય ઓય આવું બધું આવું જહતા છે. આપણે શું છે પેલે જે આ ઉઠા આ દુકાન ચાલુ કરે કે નહીં ઓય અહીંયા આ લાઈન તું ચાલુ કરતી કરી તારે જે ફાવે પકોડી તો ભેળ ફાવે તો ભેળ આવે છે ને થોડા શરબત નું વેતન ફાવે કરી દે તો ના પહોંચી વાળા એક નોકર રાખી પણ ચાલુ કરી દે હો. એમ? હા. હોય હા. તો તારું હેડી જાય દુકાને હેડી જાય ના, તો બરાબર. પછી તને સુરત લઈ જાવ. એ હાર અરે લેવડો રે ચા મિલો લે વાત કો હા. ચા મિલાવું ના ના ગરમી કેટલી છે એવું છે ચા નથી મેલાવો હા અને ઠંડુ પાણી પીને નીકળો. એ જગા ઠંડુ પડ પેલે ફટાફટાય એટલે સુરત આવવાનો પછી હોતના મોડું થાય મોડું થાય ને તાર ટાઈમે ના જાય તો બસો નીકળી જાય મારું બેટો. પાછી રેલવે પકડવી પડે પાટણ અમદાવાદ જઈને કોણ પાછી અમદાવાદ સુધી તો બસમ જવાનું ઓય અને અમદાવાદ જઈને રેલવે પકડવાની છે 12મા પ્લેટ નંબર ઉપર આવે. હા જો ને મેં વાત ઓય. કરી ને ઓય ઓય આમાં કોઈ ભૂલ ના આપી દો. ના આવે ના બધું ઓકે કરાવી દીધું. દરવાજા ને બાજુ થી ફિટિંગ કરવું હોય ને આ અહીંયા લઈ જાજો. આ વેત પકોડી સેન્ટર અહીંયા ચાલુ કરાવી દેજો. એ હાર ના પહોંચી વાળા તો એક નોકર રાખા હા પણ એ બધો ધંધો ગમી જાય ને આપણે. ઓય ઓય આ તો શું છે આપણે સુરત આવવાનું કહે છે મોય વળી હારો ધંધો આડે સુરત થી પાછો આવતો. ઓય વાત હા. સાચી છે. અને હું સુરત હવે નીકળું હા એ હાર અત્યારે લાયો તારે તો બે હોદનો પહોંચ્યો પાટણમાં. આ તો સાધન મળી ના મળી શું કહેવાય એટલે હું નીકળું છું હવે. હેલો હા. હોતના પોકો એટલે ફોન કર દઉં એ હો હા ભૂલ ના થાય એ હારું ગાડીમાં બેસીને ફોન ઓય કરી અમને દે. ચિંતા થાય એમ એ હારું મારા પર ટાઈમ એ ખાસો થઈ ગયો છે અને હું હવે નીકળો. અલા ભાઈ જણા ભાઈ હઉ એ તાર હું નીકળું છું ને હાથવીને કામ કરાવી દેજો એટલો હા. એ હાર આવજો એ હારું હા. હું નીકળું હવે. ભલે ભલે